તો હાલો મિત્રો, સૌથી પહેલા બધાને જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ. અને તમારા બધાનું ફરીથી અમારા એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજ આપણે વાડીએ છીએ ને આમ જો વાડીએથી આપણો બ્લોગ શરૂ થાય છે આજ. ને આજ આવેલા છે આપણે નાળિયેર પાડવાવાળા આવેલા છે, તો બધા નાળિયેર પાડવાના છીએ. તો બ્લોગ છેલ્લે સુધી જોઈ રાખજો. બ્લોગ જોવાની મજા આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ જોઈ રાખો મિત્રો. નાળિયેર પાડવાવાળાએ ઘણા બધા નાળિયેર તો પાડી દીધા છે, તમે જોઈ શકો. આપણા ભાગમાંથી તો ઘણા બધા પડી ગયા છે, હજી પાડે જ છે. તો આગળ જોઈ રાખો, તમને બતાવીએ. એની ઉપર ચડવાની સ્ટ્રીક છે એ બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો નાળિયેર પાડે છે. હવે મિત્રો, તો તમે જોઈ શકો છો આપણી વાડીમાં નાળિયેર પાડી દીધા છે. મિત્રો નાળિયેર તો પડી જશે, પણ હવે આ પાંદડા અને નાળિયેર ને એવું પીડ્યું છે એ ભેગું કરવાનું છે. ભેગું કરીને પછી ઢીકલો કરવાનો છે જગ્યાએ. સો તમે જ્યાં હોય ને નાળિયેર ને પાંદડા પીડ્યા છે આખી વાડીમાં. મિત્રો લગભગ 70-80 નાળિયેર આજુબાજુ નાળિયેર પડ્યો છે આપણે, ને 1000 નાળિયેર જેવું થાય. તો ભેગા કરવાના છે, જોઈ લો તમે. નાળિયેર જોઈ લો તમે નાળિયેર. અને મિત્રો આપણે નાળિયેર પ્રોપર સાફ પણ કરાવી નાખી છે, જેથી કરીને હવે વધારે થોડાક નાળિયેર બેસે. પાંદડા બાંદડા વધારાના બધા પડાવી દીધા છે, કચરો બધો કઢાઈ નાખ્યો છે. થોડોક સમય થાય પછી આ નાળિયેરીઓ આવતી થઈ જાય. આ નાનું છે એ. જોઈ લો જ્યાં હોય ને પાંદડા પથ્થરો પાડી દીધો પાંદડા. આમાં આ બાજુથી આ ભાગમાંથી નીચે નાળિયેર પડી નાખાશે. દાદાની ભેગા કરીને અહીંયા ઢીગલો કરે છે પાંદડાનો. મિત્રો આપણે અત્યાર સુધી પાંદડા કાપતા હતા વાડીમાં, ને હવે નાળિયેર પીડા તો ભેગા કરવા મળી.
તો મિત્રો આપણે ઉપરના ભાગમાંથી નાળિયેર ભેગા કરી નાખ્યા છે પાંદડને. હવે હેઠે આવી જશે ભેગા કરવા, જોઈ શકો છો. તો અહીંયા નાળિયેરને બહાઈને પીડ્યા છે, તો લઈ ગાય કે નાખવા મળી. અહીંયા ઢેકલો કરવાનો આપણે. હાલો મિત્રો, આપણે આજ આખો દી નાળિયેર પાડેલા હતા તે ભેગા કરતા હતા, પાંદડા બાંદડા ઢહડતા હતા બધું. આમ જો આખી વાડી સાફ કરી નાખી છે આપણે. બધા પાંદડા બાંદડા ભેગા કરી નાખ્યા છે. મેં તમને આગળ દેખાડીએ આગળ કેટલા નાળિયેર છે આપણે, તો જોઈ રાખો આપણો વિડીયો. મિત્રો આપણે વાડીમાંથી પાંદડા ભેગા કરીને અહીંયા ઢીગલો કર્યો છે. તો કેટલા બધા પાંદડા ભેગા થઈ ગયા છે, બધા પાંદડા પીડા નીકળે. નાળિયેર તો મસ્ત થઈ ગઈ છે હવે સાફ બાપ. ને અહીંયા છે આપણા નાળિયેર. જો આ તો જે આ એટલામાંથી ભેગા છે, એટલો ઢીકલો એ થોડાક આગળ છે, જોઈ શકો છો તમે. નાળિયેર ભેગા છે આપણે. મિત્રો આ એટલામાંથી જે નાળિયેર ભેગા છે એ અહીંયા છે, અને બીજા નાળિયેર આમ આગળ છે. તો તમને દેખાડી બધા કેટલા નાળિયેર ભેગા છે. જો બાકી અહીંયા પાંદડા છે, સુકાઈ ગયેલા છે. આ કાયપા અત્યારે લીલા પાંદડા છે, અહીંયા થોડાક નાખેલા. અને બીજા જો નાળિયેર અહીંયા પીડા છે થોડાક, જોઈ શકો છો તમે. આ એટલા ને એક ઓલો ઢીગલો ને જે એક ઢીગલો માથે છે, એ લગભગ 1000 નાળિયેર થઈ જશે. મિત્રો આપણે નાળિયેર બાળિયેર તો ભેગા કરી નાખ્યા છે ને હવે આખા બગડ્યા છે અને તડકો થઈ ગયો છે. તો હવે કુંડીએ થોડુંક નાતા આવીએ, દેખાડીએ આપણે. જો જઈ રહીએ છીએ તરફ, મોટર ચાલુ છે, પાણી આવે છે. તો ટાઢું પાણી આવે છે કવામાંથી. તો આપણે નાઈ નાખીએ હવે. હાલો, કવો છે. તો મિત્રો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે હવે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, જય શ્રી રામ. जय श्री राम.